નમસ્કાર. આપણું લોકતંત્રનું એ મંદિર સંસદથી લઈને પંચાયત સુધીનો અધિકાર મળે છે, મૌલિક અધિકાર મળે છે લોકોની આશા બંધાયેલી હોય છે સંસદથી લઈ અને પંચાયત સુધીને. એ મંદિરની અંદર, એ સંસદની અંદર ધક્કા મૂકી, મારામારી, આવી બધી ઘટના કોઈ પણ દેશમાં થતી નહીં હોય, બહુ ઓછી થતી હશે, પણ આપણા ભારતની અંદર સંસદમાં એવી વારંવાર બધી ઘટના બને છે. ઘટના બનવાનું કારણ એક જ યાદ રાખજો મિત્રો, એક જ માના બે દીકરા જે છે ને એના સત્તા જાળવવા માટે, એના તાજ જાળવવા માટે યાદ રાખજો, દરેક લોકો એમના પૂંજીપતિને બચાવવા માટે, કંપનીને બચાવવા માટે, જેના સહારા ઉપર જે સરકાર ચાલે છે એને બચાવવા માટે આ મોટી લડત છે. શીતકાલીન શિયાળુ સત્રની સંસદની શરૂઆત ક્યારે થઈ? અદાણીથી ચાલુ થઈ હતી. હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, હજારો કરોડો રૂપિયાનો આરોપ જેને લાગ્યા હોય, ત્યાંથી અદાણીની ડિબેટ આખી ચાલુ થાય છે અને છેલ્લે આપણે આવી ક્યાં જઈએ છીએ? સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી, બાબા સાહેબ આંબેડકર, ત્યાં સુધી આપણે આવી જઈએ છીએ. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સંસદની અંદર પ્રવચનમાં આવે, એના ભાષણની અંદર ઇમરજન્સીનો ઉલ્લેખ કરે છે. ઇમરજન્સીનો ઉલ્લેખ કરી ઇન્દિરા ગાંધી ઉપર કટાક્ષ કરી અને આપને ચારે બાજુ ગોળ ફેંકી અને એ ગોળો સીધો ફેંકે છે આપણા લોકતંત્ર ઉપર, અને આપણા સોશિયલ મીડિયામાં એ આખો ગોળો ચાટી લઈએ છીએ, જોઈ લઈએ છીએ, આપણે ફેરવા જ કરીએ છીએ. વાહ નરેન્દ્રભાઈ વાહ! ઇન્દિરા ગાંધીએ જે ઇમરજન્સી કરી હતી એ વાતને ગાયની જેમ વાગબળ્યા કરે છે નરેન્દ્રભાઈ મોદી. પણ આપણે ભૂલી જઈએ છીએ કે હમણાં જ આપણે કે ઇમરજન્સીમાંથી બહાર નીકળ્યા કોરોના કાળની અંદરથી, નરેન્દ્રભાઈ મોદી ઇમરજન્સી બેસાડી હતી. आज रात 12 बजे से पूरे देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. જેવી રીતે ઇન્દિરા ગાંધીએ જેવી રીતે ઇમરજન્સી જાહેર કરી હતી ને એવી રીતે નરેન્દ્રભાઈ મોદી ઇમરજન્સી જાહેર કરી હતી. કોપી ટુ કોપી, એક જ માના બે દીકરા બધા. એણે ઇમરજન્સી કરી એટલે હું પણ ઇમરજન્સી કરું. શું થયું છે રસ્તા જતા લોકોનું? પરપ્રાંત્ય હતા, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું હતું, ટ્રેન બંધ હતી, બસ બંધ હતી. શું થયું હશે? ઘણા લોકો ચાલીને ગયા, ઘણા લોકો સાયકલમાં ગયા. ઘણી બધી કહાનીઓ છે. એક દીકરી એક બાપને લઈને અને 800 કિલોમીટર સુધી અંતર કાપ્યું અને એમના ઘરે પહોંચ્યો. ઘણી બધી માતાઓએ ઇમરજન્સીની અંદર, લોકડાઉનની અંદર રસ્તામાં જન્મ આપ્યો હશે બાળકોને અને એ માતાનું મૃત્યુ થયું હશે. એવી ઘણી બધી કહાનીઓ છે. છતાં પણ આપણે કહાની ભૂલી જઈએ છીએ. એક માસ્કથી લઈ અને ઇન્જેક્શન સુધીની કહાની છે. કેટલા એટેક આવ્યા, શું થયું, કેટલા કોરોના કાળની અંદર મૃત્યુ થયું, હજી આપણી પાસે એમનો આંકડો નથી. પરિવારથી આપણે દૂર રહ્યા, ઘણી બધી કહાનીઓ છે, પણ આપણે ભૂલી જઈએ છીએ. એ ઇમરજન્સી ઇન્દિરા ગાંધી કરતાં પણ ખતરનાક ઇમરજન્સી કોરોના કાળમાં આપણે કાઢી છે અને આજે પણ આપણે લાગે છે ઇમરજન્સીનો આપણે કડ સીધી થઈ નથી. ઇન્દિરા ગાંધી વખતે જે ઇમરજન્સી થઈ હતી ને એનો નેગેટિવ પોઝિટિવ બે ફાયદા હોય છે. જો ઘણી જગ્યાએ તો જનસંખ્યા ઘટાડવા માટે કાર્યક્રમ રાખ્યો હતો નસબંધીનો. પછી એનો બીજો ફાયદો પણ જોવા મળ્યો. રેલવે સમયસર આવતી, લોકો સમયસર કામે જતા, સમયના પારખતા લોકો ઇમરજન્સીની અંદર. અને આ જ્યારે ઇમરજન્સી આવી ને રાખજો, કોઈ લોકો સમયસરને પારખતા નહીં. બસ આખો દિવસ વોટ્સઅપની અંદર થાળી વગેડા કરે અને આખો દિવસ કોરોના ક્યાંથી આવ્યો, તબલીગ જમાતખાનાવાળા લાવ્યા છે, અહીંથી શાકભાજી નહીં લેવાની નથી. અલગ અલગ લોકોના મગજ વિપરીત થઈ ગયા જ્ઞાતિ જાતિ ધર્મની હિસાબે. આખો દિવસ આપણે જ ન્યૂઝ જાણતા, કોરોના ક્યાંથી આવ્યો, કોરોના અહીંથી આવ્યો, કોરોનામાં આ થાય છે અને હૃદય જામી જાય છે, કાળો પડી જાય છે ને કેટલો આપણે આખો દિવસ ડરાવનું કામ કરતા ન્યૂઝ ચેનલવાળા બધા આપણને. જે નરેન્દ્રભાઈ મોદી જે ઇમરજન્સી યાદ રાખજો, લોકડાઉન દેશ કર્યો હતો ને, યાદ રાખજો કે એની અંદર યાદ રાખજો પૂંજીપતિ અને કંપનીનો ફાયદો થયો છે, કંપની રાજના ફાયદો થયો છે. સેનિટાઈઝરથી લઈ અને વેક્સિન બનાવવા સુધીનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. તકજો કંપનીને ફાયદો થયો છે એની અંદર. લોકોનું શું પ્રોબ્લેમ છે કોઈને કાંઈ જાણવું નથી. બેમાંથી એક અવાજ ઉઠાવ્યો અદાણી માટે. હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, યાદ રાખજો. જેટલો દરિયા કિનારો જે છે ને યાદ રાખજો, એક સમયની અંદર આ બધો અદાણી પાસે હશે અને છે જ. તમારું ગામ આખું વેચાઈ જશે, તમને ખબર નહીં પડે. યાદ રાખજો, એક સમય આવશે. આપણે ખૂબ જ વાહ કરીએ છીએ નરેન્દ્રભાઈ મોદીને, અમિતભાઈ શાહની. યાદ રાખજો, એ જસ્ટ લોકો, અલ્પસંખ્ય લોકો છે. યાદ રાખજો, રાજ કરવા માટે લોકો આવેલા છે. ફક્ત ને ફક્ત કંપની રાજ કરવા માટે આવેલા છે. અસત્ય અને તથ્ય. એક અદાણી માટેથી ના બહુ મોટો હોબાળો થઈ ગયો. આપણા મૂળ મુદ્દા ભૂલી ગયા ભ્રષ્ટાચારના. કેટલો બધો ભ્રષ્ટાચાર થતો હશે, ડિફેન્સમાં ભ્રષ્ટાચાર થતો, કોયલામાં ભ્રષ્ટાચાર થતો હશે, જમીનમાં ભ્રષ્ટાચાર થતો હશે. આ ભ્રષ્ટાચાર સંતાડવા માટે સરકાર માટે આ મોટામાં મોટું એક ષડયંત્ર, એક ટોપિક મુદ્દો કે બસ
આમ ત્યાં વાતચીતમાં લઈ જાઓ. 1947-48માં નહેરુજી પહેલાં વડાપ્રધાન બન્યા, શું કામ સરદાર વલ્લભભાઈ પટેલ શું કામ ન બન્યા, બાબા સાહેબ આંબેડકર નામનો પણ વિવાદ કરી નાખો. આ રીતના આપણે ગોળ ફેરવી અને મૂળ મુદ્દા આપણે ભૂલી જઈએ છીએ. બહુ મોટા ભ્રષ્ટાચાર છે ઉપર લેવલ, યાદ રાખજો. બાંગ્લાદેશ અને ઇન્ડિયાની બોર્ડર પર જે કોયલા માઇનિંગ છે ને એ અદાણી પાસે છે, એને એક પણ બોર્ડર લાગુ પડતી નથી. આ સત્ય તથ્ય. ત્યાં કોઈ પણ સરકાર બદલાય, ત્યાં કોઈ પણ આવે, આતંકવાદી આવે કે તબલીગી આવે કે જમાતી આવે કે પાકિસ્તાની આવે કે પ્યોર બાંગ્લાદેશી આવે, આ બાજુ કોઈ પણ આવે, નરેન્દ્રભાઈ મોદી આવે કે કોંગ્રેસ આવે, એને કાંઈ ફેર પડતો નથી. કંપની રાજ છે, એનું જે કામ કરવાના છે એ લોકો કામ કરવાના જ છે. એને જે જમીન જોવે છે એ જમીન લેવાના જ છે એ લોકો. એટલે આ બધા મુદ્દા ઊભા કરવામાં આવે. શું કામ ઊભા કરવામાં આવે? કે ઘણા બધા ભ્રષ્ટાચાર બહાર ન પડે એની માટે આપણને આ બધે ગોળ ફેરવવામાં આવે. અને શિયાળુ સત્ર ક્યારે પૂરું થઈ જશે, શીતકાલીન સત્ર ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે. બસ આ એક જ સાથે બસ આ બધા એક સાથે બેઠા હશે, ચા પાણી પીતા હશે, મસ્કરી કરતા હશે. જેવી રીતના પરિસરમાં ધક્કા મૂકી કરી એવી રીતના સાથે પછી ચા પાણી પીતા હશે. પછી આપણા સંસદથી પંચાયત સુધી આવી, આપણા નગરપાલિકા સુધી આવી, મહાનગરપાલિકા સુધી આવી, આપણા ગામ સુધી આવી, શહેર સુધી આવ્યા. એટલે પાછું એ જ ભ્રષ્ટાચાર. 6,000 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર થઈ જાય છે, છતાં પણ આપણને ખબર પડતી નથી. આપણા ગામની આજુબાજુ જે જમીનો હોય છે નેતાઓ કબજો કરીને બેઠા હોય છે ને આપણે ભૂલી જઈએ છીએ. ખનન માઇનિંગ થતું હોય દરિયા કિનારે આપણે ભૂલી જઈએ છીએ. આરોગ્યની અંદર આપણા ગામની અંદર સરકારી હોસ્પિટલ બનતા 15-20 વર્ષ વહી જાય. આ સત્યના તથ્ય. શાબાશ બેટા. દરેક ગામની દિશા આ છે, યાદ રાખજો. જિલ્લો હોય, તાલુકો હોય, ગ્રામ્ય કોઈ પણ હશે. એક સરકારી હોસ્પિટલ બનાવવામાં 20-30 વર્ષ વયા જાય. બને છે. કેટલી વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે જાહેર કરે હવે બનશે, 5 કરોડમાં બનશે, 15 કરોડમાં બનશે, 20 કરોડમાં બનશે, 50 કરોડમાં બનશે, બહુ મોટી હોસ્પિટલ બનશે. આપણા ગામની અંદર 5 હોસ્પિટલ નવી બની છે પ્રાઇવેટ, 5 સ્ટાર 3 સ્ટાર ગજબ, 5-5, 6 માળની હોસ્પિટલ બની હોય. PM જય કાર્ડ ઘસવાના જોઈએ એ લોકોને, બસ એજન્ટો મૂકી દે છે. દર્દી તમારે લાવવાના છે. 5 लाख रुपए तक का मुफ्त इलाज. હૃદયના પ્રોબ્લેમ ને કિડનીના પ્રોબ્લેમ ને ઘણા બધા અલગ અલગ શરીરના બહુ ફોલ્ટ હોય છે લોકોને. બસ ડરાવી બીવરાવી અને પછી એ જ ધંધો ચાલુ. PMJYને જો રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. હજારો કરોડો રૂપિયાનો ગુજરાતમાં કૌભાંડ છે. આખા ગુજરાતમાં કેટલી પ્રાઇવેટ હોસ્પિટલ બની હશે, કેટલી પ્રાઇવેટ હોસ્પિટલ છે આમાં PMJ કાર્ડ હાલતા હશે. ત્યાં કદાચ તપાસ કરાવી ને મોટો ભ્રષ્ટાચાર નીકળે. कि प्रधानमंत्री जन आरोग्य योजना के तहत ऐसे लोगों का हार्ट ऑपरेशन कर दिया गया जिन्हें दिल की कोई बीमारी नहीं थी, जो ठीक ठाक थे, उनकी एंजियोप्लास्टी कर दी गई और आयुष्मान योजना के तहत सरकार से करोड़ों रुपए वसूल लिए गए. જે લોકોને હૃદય રોગનો પ્રોબ્લેમ ન હોય ને એ લોકોને હૃદય રોગનો પ્રોબ્લેમ થઈ જાય, એને પણ બલૂન ફિટ થઈ જાય. એટેક ન આવતો એ લોકોને પણ એટેક ત્યાં આવવા મળે. કિડનીના પ્રોબ્લેમ ઘણા બધા, કેટલી બધી હોસ્પિટલો છે. આપણા ગુજરાતના ટોપ ન્યૂઝ છે. આપણા રાજ્યના કેટલા ડૉક્ટર ડુપ્લિકેટ ફરે છે. 4,000 ડુપ્લિકેટ ડૉક્ટરો જે છે. 70,000 रुपया आप ऑन डिग्री ले जाओ. एक तरफ बेरोजगार नौकरी के लिए संघर्ष कर रहे हैं और गुजरात में 8वीं 10वीं पास को डॉक्टरी की फर्जी डिग्री देने का खेल लंबे समय से चलता पाया गया. આપણા ગુજરાતની અંદર જો 4,000 જેટલા ડૉક્ટરો ડુપ્લિકેટ ફરતા હોય, જમી 70,000 રૂપિયા આપીને સર્ટિફિકેટ લઈ લેતા ડૉક્ટર બનવાનું, અને 1200 જેટલા લોકો પ્રેક્ટિસ કરતા હશે ડુપ્લિકેટ ડૉક્ટર બનવા માટે, શું થશે આપણા દેશનું? આ ફક્ત એક રાજ્યનું છે. આ જે પાર્ટી આવી છે ને ગુજરાતમાં 30 વર્ષથી રાજ કરે. 30 વર્ષમાં જેટલા ભાજપના કાર્યકર્તા હશે ને એ બધા કોંગ્રેસી હશે, કોંગ્રેસમાંથી જ નીકળેલા હશે. હું તો વળચળ થયો ને ક્યારેક કોંગ્રેસમાં ક્યારેક ભાજપમાં. એક સમય કોંગ્રેસનો સારો હતો, બધા ત્યાં હતા. હાલમાં ભાજપનો દોર સારું છે, ભાજપમાં સારું છે એટલે બધા ભાજપમાં છે. આ બધાના ભ્રષ્ટાચાર બહાર ન પડે, યાદ રાખજો. તમારા ગામની અંદર નેતાના ભ્રષ્ટાચાર બહાર ન પડે. એ લોકોનું જો પતન ન થાય ને એટલે યાદ રાખજો, લોકો ધર્મ જ્ઞાતિ જાતિ નામ ઉપર આ લોકો આપણને અંદર ફેરવા કરે છે બધા. શિક્ષણની અંદર તમે જુઓ, શિક્ષણની અંદર પ્રાઇવેટ બધી સ્કૂલો જે છે, કોલેજો કેટલું લૂંટે, બે ફાર્મ લૂંટી રહી છે. એની સામે સરકારી માખણ ભાવ તૂટી ગયેલું છે આપણને. જો સ્વચ્છતાની અંદર તમે જુઓ, મોટા સિટીમાં ફક્ત સ્વચ્છતા તમને જોશે, સારા ઇલાકો હશે, નેતાઓ રહેતા હશે, VIP લોકો રહેતા છે, ત્યાં સ્વચ્છતા આપણને જોવા મળશે, સારો ઇલાકો હશે. નીચે સુધી સ્વચ્છતા આવતી નથી. પંચાયત રાજથી લઈ નગરપાલિકા, મહાનગરપાલિકા જે લોકો રહેતા હોય ત્યાં સુધી સ્વચ્છતા આવતી નથી. લોકોને સ્વચ્છતા નામે સમજાવી શકતા નથી. આ સરકાર હજારો કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે આ તરફ. શિક્ષણમાં ભ્રષ્ટાચાર, સ્વચ્છતામાં ભ્રષ્ટાચાર, આરોગ્યમાં ભ્રષ્ટાચાર, હવે ક્યાં બાકી રહ્યું છે? આ બધા મુદ્દા જો આગળ ન આવે એની માટે થઈ આપણે યાદ રાખજો મિત્રો, આ લોકો ગોળ ફેરવી રહ્યા છે. ધર્મ જ્ઞાતિ જાતિ, ક્યારેક મંદિર ક્યારેક મસ્જિદ,
એમાંથી લોકોએ બહાર નીકળવું પડશે. ત્યારે જ આ બધા સંસદની અંદર જે ધડાધડી થાય છે ને ત્યારે બંધ થશે. અદાણીનો મુદ્દો ન ભૂલાય, યાદ રાખજો, મોટો મુદ્દો ન ભૂલાય. એટલે અહીંયા આપણને ગોળ ગોળ ફેરવી રહ્યા છે ઉપર. સંસદથી લઈને પંચાયત સુધી આવીએ એટલે પંચાયતમાં પછી એ જ ગામની સીમાઓ લૂંટાતી હોય, ખનન માઇનિંગ થતું હોય, ડુપ્લિકેટ દારૂ વેચતો હોય, ખનન માફિયાવાળા રાજ કરતા હોય, એ જ મંત્રી, અધિકારી, તલાટી મંત્રી બધા સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોય છે. યાદ રાખજો, આ બધો જે ભ્રષ્ટાચાર થાય છે ને, યાદ રાખજો મિત્રો, આ જે કાંઈ થઈ ગયો પંચાયતથી લઈને સંસદ સુધીનો જે ખર્ચો થઈ રહ્યો છે ને, એ આપણે ટેક્સના રૂપિયા થઈ રહ્યો છે. ને આપણો ટેક્સનો રૂપિયા યાદ રાખજો આ બરબાદ થઈ રહ્યો છે દેશની અંદર. અને આપણે એક દેશ એક ચુનાવની વાત કરીએ છીએ અને આમ તેમ ગોળ ગોળ ફેરા કરીએ છીએ. એક દેશ એક ચુનાવ આવશે અને બિલ પસાર થવાનું હતું ને કાંઈ પસાર થયું નહીં, 2034માં થશે. ખબર હતી કે આપણે મુદ્દો લાવશું અને ઠપ કરી દેવાનો છે. એક દેશ એક ચુનાવ કોઈને પસંદ નથી. તો સંવિધાનમાં લખેલું છે કે સમય આવે એટલે એક દેશ એક ચુનાવ કરવાની પ્રક્રિયા તમારે કરવી જ પડશે. એ સંવિધાનમાં લખેલું છે. એ મુદ્દો છે. કેટલો બધો આપણને ખર્ચો પોસાય નહીં વારંવાર ચૂંટણી કરવાથી. પણ આ બધાની વળીમાં યાદ રાખજો, આ બધાની બાંધવાની વળીની અંદર, આ લોકોના તખના તાજ પહેરવાની વળીમાં આપણા ઘણા બધા અલગ અલગ આપણા કામો થયા નથી. લોકસભાની અંદર બિલ પસાર થયા નથી, ઘણા બધા બિલ પસાર થયા નથી. બિલ પસાર થાય યાદ રાખજો પૂંજીપતિઓ માટે. તમારે કેટલી જમીન ક્યાંક રૂપિયામાં જોવે છે, 2 રૂપિયામાં જોવે છે, તમને તાત્કાલિક જમીન મળી જશે. પણ લોકો માટે કેટલી આવાસની યોજના કરવી, લોકો માટે જળથી નળ ક્યાં સુધી કેવી રીતના પહોંચાડવા, લોકોને કેવી રીતના સીમાંકનમાં ભેળવા, શહેરની હદની બહાર રહેતા હોય તો અંદર કેવી રીતના ભેળવા, અને નળથી જળ, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા કેવી રીતના આપવા, આ બધા મુદ્દાઓ ગુમ થઈ જાય છે. બસ એ જ બધા ભ્રષ્ટાચારીઓ યાદ રાખજો પંચાયતથી લઈને સંસદ સુધી. નાના લોકો નાનો રોડ બનાવે છે અને પછી 2-3 મહિનામાં તૂટી જાય છે. બધા પગને હાથ મારતા હોય, માથેથી કાંકરા કરતા હોય છે. આપણે સીન જોયેલો છે આપણા ગામનો પણ, આપણા શહેરનો પણ. આ દશા છે. સંસદમાં જાઓ એટલે તમે નેશનલ હાઈવેમાં બધા પ્રોજેક્ટ મંજૂર થતા હોય, બધા કંપની રાજને આપી દીધું હોય, કરોડો રૂપિયા ઉઘરાવે છે લોકો પાસેથી. તમે 20 કિલોમીટર આમ જાઓ કે 20 કિલોમીટર આમ આવો, તમારે સીધા 200-300 રૂપિયા તમારે અડી જાય. તમે તમારા મોટા ભાઈને મળવા જાઓ, તમે વ્યવહારિક કામે જાઓ, હરણ મરણના કામ ઉપર જાઓ, તમે કોઈ પણ કામે જાઓ, તમારા 200-300 રૂપિયા તમારા અડી જશે. તમે તમારા કુટુંબીના પરિવારને મળી શકતા નથી, એમાં પણ તમારે ખૂબ મોટો ટેક્સ દેવો પડે છે, રોડ ટેક્સ આપવો પડે છે. આ દિશા છે આખા ગુજરાતની. તમારી પોતાની જમીન, તમારું ખેતર હોય કે મકાન હોય, બસ એ સરકાર કબજો કરી લે છે. જરૂર છે અમારે એમ કરી તમે લઈ જશે. શું કરશો તમે? એક સમય દરિયે ઉતરવો છે ને વિચાર કરવો પડશે. આ છે કંપની રાજ. આપણે એ જ કંપની રાજ માટે લડ્યા હતા આઝાદી સમય, અંગ્રેજોને ભગાડવા માટે, અને એ જ પાછી કંપની રાજ આવી ગઈ છે. મિત્રો, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું એ ઇતિહાસમાં લખાઈ ગયેલું છે. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી જેવા મહાન ક્રાંતિકારી હતા ને, ત્યારે આ દેશની આ નીવ મુકાણી. આપણું જે લોકસભાનું જે સંસદનું છે ને પગથિયું મકાણું, અને પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ થયો ત્યાં તરફ. આ માળ બનાવવાનું કામ કર્યું. દેશનું જે માળખું બનાવ્યું આ 2 વ્યક્તિ યાદ રાખજો. આ 2 વ્યક્તિ ન હોત ને યાદ રાખજો મિત્રો કે ભારતની દશા અલગ હોત. આ બંનેની હિસાબેથી યાદ રાખજો આ દેશ આજે આપણે પાસે સારો મોબાઈલ છે, આપણે વાતચીત કરી શકીએ છીએ. આ લોકશાહી છે, આ બંનેના માળખાની, એ 2 વ્યક્તિના માળખાની હિસાબે છે. યાદ રાખજો, આનો આપણો ઉપકાર ભૂલવો ન જોઈએ. બહુ સારા 2 મિત્રો હતા, સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજી. પાકિસ્તાનને અલગ કરી નાખ્યું, બાંગ્લાના ભાગલા કરી નાખ્યા. અને એ સંસદની અંદર યાદ રાખજો આ લોકો જ્યારે સામે વિરોધ પક્ષમાં હતા ત્યારે એ લોકો મોહમ્મદ ઝીણા પાસે હતા, રાષ્ટ્રપતિ પાકિસ્તાનના પ્રથમ. મોહમ્મદ જે ઝીણા હતા પાકિસ્તાન અલગ કરવા માંગતા હતા, ત્યારે એની બાજુમાં બધા બેઠા છે ને, બાપ દાદાના દીકરાઓ બધા. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે ને, એ લોકો મોહમ્મદ ઝીણાની બાજુમાંથી, પાકિસ્તાન બાજુ હતી, હિન્દુસ્તાન બાજુ નહોતી. ખૂબ દુઃખી હતા જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારત બનીને માટે, પણ છતાં આપણે પાકિસ્તાન આપી દેવું પડ્યું આ બધાની હિસાબે, હોળીની હિસાબે. ખૂબ મોટો ઇતિહાસ છે, ખૂબ મોટી કહાની છે. એક દેશ એક ચુનાવની બહુ વાત કરીએ આપણે, શું શક્ય છે? આપણે 10 રાજ્યની ચૂંટણી કરાવી શકતા નથી, 10 ચુનાવની ચૂંટણી કરાવી શકતા નથી આપણે. એ આપણી દશા છે. મતદાન પૂર્ણ થયા બાદ આપણે ટકાવારી આવતી નથી. એ પરિસ્થિતિની અંદર આપણે એક દેશ એક ચુનાવની વાત કરીએ છીએ. પ્રસ્તાવ પાસ કરવામાં આવે ત્યારે મતનો અધિકાર હોય, ઇલેક્ટ્રિકથી વોટિંગ આપવાનું હોય, ત્યારે પણ ત્યાં ગડબડી થઈ જતી હોય, તો આખા દેશનું આપણે ચૂંટણી કરાવવાની છે. આપણા દેશમાં ચૂંટણી સમય ઈવીએમમાં ઘણી બધી ગડબડી થતી હોય છે, છતાં પણ આપણે ઇગ્નોર કરી દઈએ છીએ. આખા દેશની એકસાથે ચૂંટણી કરાવવાની વાત છે ઈવીએમથી. બીજા દેશના ઉદાહરણ આપે છે, એવા દેશના ઉદાહરણો આપે છે જે દેશોની તુલના આપણે કરીએ ને, યાદ રાખજો
તે યુપી જેવડા હોય, બિહાર જેવડા હોય, ગુજરાત જેવડા હોય, મધ્યપ્રદેશ જેવડા હોય, મુંબઈ જેવડા હોય, એટલા બધા દેશ છે ત્યાં. એ દેશની જનસંખ્યા 27 કરોડ, 12 કરોડ, 13 કરોડ, 8 કરોડ, 5 કરોડ હોય. એ દેશનું આપણને ઉદાહરણ આપે આપણા સંસદની અંદર કાનૂન મંત્રી મેઘવાલજી. અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણા દેશની વસ્તી 140 કરોડની છે. અલગ અલગ બધા રાજ્યો છે, અલગ અલગ બધી ભાષાઓ છે. બધી ભાષાઓને આપણે ભેગા કરવાના છે. એક દેશી ચુનાવ કરવાનો છે આપણે. ઘણી બધી અલગ અલગ બધી પ્રક્રિયાઓ છે. આપણે અલગ અલગ જ્ઞાતિ, જાતિ, સમુદાય, ધર્મ સાથે સંકળાયેલો આપણો દેશ છે. એક દેશ, એક ચુનાવ થાય કે ન થાય, પણ હાલમાં જે સંસદની અંદર જે ચાલુ છે એનો પડઘો જે પંચાયત સુધી પડે છે, એ ભારતનું સંસદ, તે લોકશાહીનું મંદિર ગણાય. એ લોકશાહીના સંસદના મંદિરથી લઈને લોક પંચાયતના મંદિર સુધી લોકોના કામ થવા જોઈએ. આ આપણું સંવિધાન છે, યાદ રાખજો. આભાર. જય ભીમ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. जय जवान, जय किसान. आभार. लगे रहो ईमानदारी से. ट्रूथ, सत्य और ईमानदारी से बढ़ के कुछ नहीं होता. वक्त लगता है, बहुत वक्त लगता है, आपको ढेर सारी असफलताएं मिलेंगी, बट वो किसी एक सफलता की तैयारी है. तो लगे रहो ईमानदारी से.